મશહૂર છે જહાનમાં આલમમાં આશિકાર શહ સૈફીદીનું ફૈઝ છે. अस्सलामु अलैकुम. થર્ડ વિડિયો અમસાલ સિરીઝ. પહેલી વિડીયોમાં મિસાલોમાંથી મારા જાનને મારા સેલ્ફને કેમ સુધાર કરું, કેમ અપલિફ્ટ કરું એ વાત કીધી. સેકન્ડ વિડીયોમાં મારા રિલેશનશિપ્સને, રિશ્તાઓને કેમ નિભાવું એને અપલિફ્ટ કરું એની વાત કીધી. આજે બિઝનેસની વાત કરીએ કે કેમ મારા બિઝનેસને અપલિફ્ટ કરું. બેવે શાકેલતસી શરીયતના દાયરામાં રહીને અને સક્સેસફુલ બનવાને બિઝનેસ કરું છું તો કોઈ જગા પહોંચવું છે, કંઈ અચીવ કરવું છે, એ મેં કેમ મૌલાની વાસી શીખું છું. આશુરાના દિન મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ રસૂલનાની 2 હદીસ પઢી. એ પઢીએ થયું એમ કે એક દિન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ આપ એક ઝાડના નીચે સાયામાં હસીર પર, ચટાઈ પર આરામ ફરમાવતા હતા. હવે જે વખત આપ ઉઠા તો આપના બાજુ પર એ ચટાઈના નિશાન આખા થઈ ગયા. આમ થઈ જાય ને તો અસહાબી અરસ કીધી કે આપ આ મિસલ ચટાઈ પર કેમ સૂવ છો? આપ ફરમાવીએ તો અમે આપના વાસ્તે આમ નરમ બિછોનું લાવીને આપીએ. આમ ચટાઈ પર આપ શું છો, આમ ગરમ થઈ જાય, આપને તકલીફ પડે. તો આ અસહાબની અરજ સુનીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ આ 2 હદીસ ફરમાવે છે. પહેલે ફરમાયું કે મા મસલી વ મસલુ દુનિયા ઇલ્લા કરાકિબિન કાલા ફી ઝિલ્લ શજરતિન ફી યૌમિન હારિન સુમ્મા રાહા વ તરકહા. એની ફેવા પડી. પછી બેવે સાથે જ પરા મોલાએ 2 હદીસ. પહેલી હદીસની ફેવા કહી દઉં કે એક સવારી કરનાર સફર કરતા હોય અને સખત ગરમીના દિનમાં સફર કરતાં કરતાં એક ઝાડના ઠંડા સાયામાં થોડો આરામ કરે છે અને તે બાદ આરામ થઈ ગયો, તે બાદ ઉઠીને ચલા જાય છે, ઝાડને મૂકી દે છે. ये मिसल रसूलुल्लाह फरमावे છે કે ये मिसल મેં દુનિયામાં જિંદગી બસર કરું છું. પછી એમ ફરમાવે છે બીજી હદીસમાં કે મા મસલુ દુનિયા ફિલ આખિરતે ઇલ્લા કા મસલે અહાદિકુમ યજઅલો ઇસ્બાહુ સબ્બાબતા ફિલ યમ્મે ફલયન્ઝુર બિમા યરજા. કહેવા કે તમારા એક એની ઈશારાની આંગળીને દરિયામાં નાખે અને નિકાલે, પછી દેખે કે એની આંગળીમાં દરિયામાંથી કેટલું પાણી આવ્યું, કેટલું પાણી આવે. આંગળી આમ ખાલી આમ આંગળી નાખીને નિકાલે, કેટલું પાણી આવે. જેટલું પાણી એની આંગળીમાં આવ્યું એટલી દુનિયાની કદર છે મારા નજદીક આખિરતના સામને, આખિરતના મુકાબલા પર. આ 2 હદીસમાં એક પોઈન્ટ ઘણો ક્લિયર છે કે જે શરૂથી મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા વારંવાર આ જિકર ફરમાવી કે મિસાલ આપવાની, એક્ઝામ્પલ્સ આપવાની ગરજ શું છે? ગરજ એમ છે કે ઘણા જ સહેલાઈથી, ઘણું ઇઝીલી બયાન કરી દે. ડિફિકલ્ટ કોન્સેપ્ટ્સ, કોમ્પ્લિકેટેડ વાતો, આ ચીજ કેમ કહી શકાય, આને મેં કેમ એક્સપ્લેન કરીશ. યા ઘણી વખત એવી વાતો હોય કે જ્યાં
પડદો હોય અને પડદો ખોલવો બી છે અને ખૂબીસી બી કેવું છે તો કેમ કહેવાય? તો એક્ઝામ્પલ્સ આપીને. તો આ 2 હદીસ પરફેક્ટ એક્ઝામ્પલ્સ છે કે કેટલું સહેલાઈથી બયાન કરી દીધું. દુનિયાને મારા વાસ્તે એક મુસાફિર છું મેં, અને દુનિયા એક સફર છે, ત્યાં પરમિનન્ટલી નથી રહેવાનું. આ ભારી કોન્સેપ્ટ છે ઘણો. એને કેટલું ઇઝીલી કહી દે છે કે રૂપના આખું પિક્ચર ખેંચીને બતાવે છે ને કે રૂપ છે સખત, અને મેં સફર કરી રહ્યો છું. આમ ઠંડા સાયા એક ઝાડ મિલો, વहाँ મેં આરામ કરી રહ્યો. હવે જે વખત ઉઠો તો મને તો આગળ જવું છે કે સાહેબ આ ઠંડા સાયામાં મેં પરમિનન્ટ રહી જાઉં. એમ તો નહીં કરે કોઈ, યા કોઈ એમ તો નહીં કે હા આ ઝાડનો સાયો મને ગમો, હવે મેં આખો ઝાડ જ ઉઠાવીને લઈ જાઉં. એમ કોઈ કહેતું નથી. તો કેટલું ઇઝીલી સમજાવી દે છે. એ જ મિસાલ આંગળી. તો આખિરતની કિતની કદર છે અને એના સામને દુનિયા કિતની હલકી છે. પ્રાયોરિટીઝની વાત છે કે દુનિયાને કિતની પ્રાયોરિટી આપવી જોઈએ અને આખિરતને કિતની પ્રાયોરિટી આપવી જોઈએ. તો કેમ સમજાવો? એની ઇનોર્મિટી મેં કેમ સમજાવો? કેટલું મોટું છે આખિરત દુનિયાના સામને, એ કેમ સમજાવો? તો આમ સમજાયું કે કેટલું પાણી નીકળે, આમ કેટલા ડ્રોપ્સ, અને દરિયો તો કેટલો મોટો. તો એક્ઝામ્પલ્સ આપીને, મિસાલ આપીને કેટલું સહેલ કરી નાખે છે અમારા વાસ્તે. હવે મારા વેપારમાં, મારા બિઝનેસમાં, મારા પ્રોફેશનમાં આ કોન્સેપ્ટ્સને મેં કેમ અપ્લાય કરી શકું એ સમજીએ. લેટ્સ સ્ટાર્ટ. Welcome to the Amsal series, 3 pathways to strengthen your self, relationship and business. In the previous 2 videos अपनी बात થઈ કે સેલ્ફને કેમ સ્ટ્રેન્થન કરશું અને રિલેશનશિપને કેમ સ્ટ્રેન્થન કરશું. પહેલાં સેલ્ફ, એના પછી રિલેશનશિપ્સ. અને આ વિડીયોમાં આપણે બિઝનેસને કેમ સ્ટ્રેન્થન કરશું એની વાત કરશું. બટ બિફોર દેટ, અગર આપ એ પહેલી 2 વિડીયો નથી જોઈ તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપ પહેલી 2 વિડીયો જો. શું કામ? કેમ કે અનલેસ તમે તમારા સેલ્ફને સ્ટ્રેન્થન નહીં કરો, રિલેશનશિપને સ્ટ્રેન્થન નહીં કરી શકો. ખુદમાં ફોલ્ટ હશે તો રિલેશનશિપમાં સ્ટ્રેન્થન નહીં થાય. અને જ્યાં સુધી આપના રિલેશનશિપ્સ સ્ટ્રેન્થન નહીં થાય, બિઝનેસ વિલ હેવ ચેલેન્જીસ. કેમ કે બિઝનેસ છે ઓલ અબાઉટ રિલેશનશિપ્સ. આ સાલનું જે ફ્રેમવર્ક છે એ 2 U'sના ઉપર છે. એની આખી ડિટેલ અમે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં ઓલરેડી એક્સપ્લેન કરી ચૂક્યા છે. અગર આપે ના જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એને ક્લિક કરીને આપ ઇન્ટ્રોડક્શન વિડીયોમાં ફ્રેમવર્ક સમજી શકશો. ફ્રેમવર્ક ઘણું સિમ્પલ છે. આ સાલ 2 U'sની વાત થશે. 1 U જે છે ઇઝ વોટ યુ આર બોર્ન ટુ બી, જેને અમે ઓથેન્ટિક યુ કહે છે. અને જે બીજો યુ છે એને અમે અનઓથેન્ટિક યુ કહીએ છીએ. એ કેવી રીતે આખું બને છે? ફ્રોમ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ અધર પીપલ. તો આપનું એજન્ડા એમ રહેશે કે ઓથેન્ટિક યુને આપણે સ્ટ્રેન્થન કરીએ, જેમ મોલા ફરમાવે છે એમ અમલ કરીએ, અને જેમ મોલાની ખુશી છે એમ આપણે બિઝનેસને ડેવલપ કરીએ, બિઝનેસના ટોચ પર પહોંચીએ. આ સાલ મોલાએ અશરા મુબારકામાં અમસાલ બયાન કીધા, એમાંથી જે દુનિયાના બારામાં અમસાલની ભાઈ સાહેબે જિકર કીધી પ્રિવિયસલી, કે દુનિયાની કદર આખેરતમાં, આખેરતના અગેન્સ્ટમાં શું છે. તો એક્ઝામ્પલ એમ આપો કે એક શખ્સ એની આંગળી દરિયામાં નાખે અને જેટલું પાણી એની આંગળીમાં લાગે એટલી જ દુનિયાની કદર છે. બટ મોલાએ એમ એક્સપ્લેન કીધું કે દુનિયાની જેટલી કદર છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. એને અચ્છામાં અચ્છી રીતથી જીવવું જોઈએ, એને અચ્છામાં અચ્છી રીતથી યુઝ કરવું જોઈએ, તાકે આપણે આખેરત વાસ્તે તૈયારી કરી શકે. જેમ મોલાની ખુશી છે અને જેમ મોલા બયાનમાં અને ગાઈડન્સ આપી રહ્યા છે, ઇન્સ્ટ્રક્શન આપણે મુમિનીનને આપી રહ્યા છે. હવે બિઝનેસની વાત છે તો જસ્ટ ટુ ક્રિએટ અ ફાઉન્ડેશન, अपने बिजनेस શું કામ કરીએ છીએ, अपने जॉब શું કામ કરીએ છીએ? बिकॉज वी वॉन्ट टू मेक मनी. मनी શું કામ આપણે જોઈએ છે? વેરી સિમ્પલ, ટુ ડેવલપ આર સેલ્ફ. अपना પોતાના જાન, अपना બોડી, अपનું માઇન્ડ, अपનું પર્સનાલિટી આપણે ડેવલપ કરવું છે, આપણી જિંદગી આપણે ડેવલપ કરવી છે. એન્ડ શું કામ પૈસા કમાવે છે એક ઇન્સાન? કેમ કે એના રિલેશનશિપમાં એના ફરજંદ, એના બૈરો, એનું ઘર, એના જે ખર્ચાઓ છે, અને અચ્છામાં અચ્છી જિંદગી જીવી શકે. દેટ ઇઝ ધ મેઇન એજન્ડા.
of making business. But ultimately अपने શું કામ પૈસા કમાવીએ છીએ? આખિરત વાસ્તે. કેવી રીતે? કે અચ્છા કામો કરીએ, अपने લોકોની મદદ કરીએ, બીજા મોમિનીન બિઝનેસને હેલ્પ કરીને એને હાથ પકડીને આપણે એને ઇન્ડિપેન્ડન્ટ કરી શકે, કોઈને એજ્યુકેશનમાં મદદ કરીએ, કોઈને જમાડવાની ખિદમત કરીએ, કોઈને મેડિકલ હેલ્પ કરીએ. આ સગલા અમલ આપણે કરીને અલ્ટિમેટલી કે આખિરત વાસ્તે તૈયારી કરીએ. So let's understand the first example to strengthen our business. મોલાએ એક્ઝામ્પલ આપો કે મારા અસહાબ એક ગાઈડિંગ સ્ટારના મિસલ છે મારા ઉમ્મતમાં. જે શખ્સ મારા અસહાબને ફોલો કરશે, he will get the proper guidance. So let's understand the mindset that can be extracted from this example is we need direction in business. So business નું direction શું છે આપનું? Where is your business heading? Towards what? આપની શું mindset છે? We take an example of Google. કે ગૂગલમાં આપણે એક ડેસ્ટિનેશન પર પહોંચવાનું હોય છે તો આપણે હમણાં કાં છે એ નાખવાનું છે. વેર આર યુ રાઇટ નાઉ, જેની આપણે વાત કરશું. એન્ડ ધેન યુ હેવ ટુ પુટ અ ડેસ્ટિનેશન કે સબ મને ત્યાં પહોંચવું છે, તો બરાબરથી જે ગાઈડન્સ મળે છે આપણે એ ગાઈડન્સ લઈને વहाँ પહોંચી શકાશે. અગર આપને ખબર જ નથી કે સબ મારું ડેસ્ટિનેશન શું છે તો પછી ડાયરેક્શન કાં જાશો, કેમ ડાયરેક્શનમાં આપ જાશો? તો ધ ડેસ્ટિનેશન ઓફ આવર બિઝનેસ જેમ વાત થઈ કે આખિરત કમાવાનું છે, લોકોને હેલ્પ કરવાનું છે, અચ્છામાં અચ્છું આપના સેલ્ફને આઈડેન્ટિટીને બિલ્ડ કરવાનું છે, રિલેશનશિપ્સને બિલ્ડ કરવાનું છે અને અલ્ટિમેટલી આખિરત કમાવાનું છે. અને આખિરત કમાવા વાસ્તે આપના આજના જમાનામાં આજે ગાઈડિંગ સ્ટાર કોણ છે? કે મોલા જેમ ફરમાવે છે, મોલાની જેમ ખુશી છે કે બિઝનેસ આમ કરો, આમ ના કરો, આ ધ્યાન રાખો, મુમિનનું બિઝનેસ આવું હોય એ આપણે કરવાનું છે. તો ફર્સ્ટ સ્ટાર્ટ ડુઈંગ શું છે કે ચેક યોર ડિરેક્શન. આપ બિઝનેસમાં હો યા જોબ પર હો, બિઝનેસ માઇન્ડેડ રહેવાનું છે, પણ મારું ડિરેક્શન શું છે આપણે ચેક કરવાનું છે કે મેં બિઝનેસ ખાલી પૈસા કમાવાને કરી રહ્યો છું, નામ કમાવાને, શોહરત કમાવાને, લક્ઝરીઝ બાય કરવાને, ગાડી, બંગલો, મારા જેટલા બી મારા ડિઝાયર્સ છે એને ફૂલફિલ કરવાને મેં બિઝનેસ યા જોબ કરી રહ્યો છું, લોકોને બતાવવાને કરી રહ્યો છું. ઘણીવાર પૈસાનું એટલું ઇમ્પોર્ટન્સ હોય છે કે ઇન્સાન પછી પોતાના આઈડેન્ટિટીને બી લૂઝ કરી કાઢે છે ઇન ધ બાર્ગેન ઓફ મેકિંગ મની. વી say that money is important, but money is only important as good as oxygen. જેમ આપણે બ્રીથ કરે છે ઓક્સિજન, બસ એનું કિંમત એટલી જ છે. કેમ કે યુ કેન નોટ લીવ વિદાઉટ ઓક્સિજન, બરાબર છે, પૈસા જોઈએ, બટ યુ કેન નોટ ઓનલી લીવ ઓન ઇટ ઓલ્સો. ખાલી પૈસા મળા, પૈસા કમાવો, પૈસા જોઈએ, બટ સેલ્ફ ડેવલપ નથી થઈ રહ્યું, બટ રિલેશનશિપ ખરાબ થઈ રહ્યા છે, મારું હેલ્થમાં ડેમેજ થઈ રહ્યું છે. I have lost my own self in the bargain of making money. So there is no point. ઘણા આજના જમાનામાં આપણે જોઈએ છે કે પૈસા કમાવાના ચક્કરમાં એટ ધી એન્ડ પૈસા તો આવી ગયા, પ્રોપર્ટીઝ આવી ગયા, ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું, બેંકમાં પૈસા તો છે પણ પીસ ઓફ માઇન્ડ નથી, ઘરમાં રિલેશનશિપ ખરાબ થઈ ગયા, ફેમિલી સાથે જ ઝઘડો થઈ ગયું, વિરાસતના ઉપર ઝઘડા થઈ ગયા, કેમ કે સબ પૈસા. બટ અલ્ટિમેટ ડાયરેક્શન એમ છે કે સાહેબ મને પૈસા કમાવાનું છે વિથ કીપિંગ માય સેલ્ફ એન્ડ રિલેશનશિપને જેમ મોલા ચાહે છે એમ, સ્ટ્રેન્થનિંગ માય ઓથેન્ટિક યુ એન્ડ નોટ ફીડિંગ ધી અનઓથેન્ટિક કે જે સબ બીજા લોકો કહે છે. આજે સોશિયલ મીડિયાના જમાનામાં જે આપણે જોઈએ છે ઓલ શાઇની ઓબ્જેક્ટ સિન્ડ્રોમ અમે કહીએ છીએ કે સાહેબ આના પાસે તો એટલી લક્ઝરી છે, ઓ આ ટ્રાવેલ કરી રહ્યા છે. આજે આપ ઇન્સ્ટાગ્રામમાં જો, ઓનલાઈન જો, વોટ્સએપમાં જો ઇમેજીસ ફિરે છે તો ઇન્સાનને એમ લાગે છે કે એના પાસે એટલું સગલું છે, મારા પાસે નથી, તો મને પછી પૈસા કમાવું છે. અને એ પૈસા કમાવાના ચક્કરમાં આપને MLM સ્કીમ્સ, પોન્જી સ્કીમ્સ, ક્વિક રિચ સબ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો, ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે, બિટકોઇનમાં, વર્ચ્યુઅલ કરન્સીમાં, અને વहाँ એવા દિમાગ ચાલતા હોય કે સબ મેં કેવી રીતે ક્વિક વિદાઉટ ડુઈંગ મહેનત મેં મારા પૈસા કમાવી લઉં.
તો આ જે ડાયરેક્શન જે છે એ આપને ઇમ્પોર્ટન્ટ છે કે ચેક કરીએ. અગર આપનું માઇન્ડસેટ એમ છે કે મેં જલ્દી કમાઓ તો એમ નહીં થાય. મોલા ફરમાવે છે કે બિઝનેસ કરવું હોય તો મહેનત કરવી પડશે, પસીનો બહાવવો પડશે, તો જ જઈને રોજીમાં બરકત થશે. ના કે ક્વિક સ્કીમ ફાસ્ટ મેં બસ બેસું ઘરમાં ઓફિસમાં બેસું એસીમાં ને મારા પૈસા મને મળી જાય. That is not the development of ourselves. And the direction of your business again has to be for the reason which is good. કે સર મેં મારો ડાયરેક્શન એમ રાખું કે મેં આજે પૈસા કમાઓ તો મેં આ સગલા ખેરના કામો કરીશ. ઘણીવાર આપણે મોમિનીને એમ કહે કે સર મને એટલી રોજીમાં બરકત થાય, મેં કોઈ શખ્સને કરબલાની ઝિયારત કરાવો યા મેં કોઈ શખ્સ જે તકલીફમાં છે મેં એને હેલ્પ કરી શકું. તો ધીઝ આર ગુડ ડાયરેક્શન્સ અને એમાં મોલાની ખુશી બી છે અને એમાં બરકત બી થાય છે અને સુકૂન બી થાય છે. સો નાઉ ધ સેકન્ડ સ્ટાર્ટ ડુઈંગ ઇઝ કોર્સ કરેક્શન. ઇફ ઇન કેસ વી આર ઇન ધ રોંગ પેથ, કે સર બરાબર છે મારું ડાયરેક્શન જ રોંગ છે, મારું ધ્યાનમાં એમ હતું કે સર પૈસા વગર મની મેક્સ મની, પૈસા વગર તો કંઈ જિંદગી નથી, કોઈ પૈસા વગર તો કોઈ સાહેબ ઇજ્જત જ નહીં આપતું અને પૈસા ઇમ્પોર્ટન્ટ છે. અને આમ જોવામાં લાગે કે સાહેબ જેના પાસે પૈસા છે એને જ અટેન્શન મળે જ, એને જ ફાયદો મળે જ અને એના સાથે જ ખેર થાય છે. એમ નથી લાગતું હોય એમ, પણ લોંગ ટર્મમાં જેનું ડાયરેક્શન ને જે કોર્સ કરેક્શન કરે છે બરાબર સી એને જ સવાબ બરકત થાય છે, રિલેશનશિપમાં બી સુકૂન થાય ને એટ ધી એન્ડ ઓફ યોર લાઈફ યુ આર નોટ રિગ્રેટિંગ. જેમ કે ઘણીવાર આપણે જોઈએ છે કે પૈસા છે પણ બાકી સગલી ચીજો નથી, તો એ કોર્સ કરેક્ટ ના કીધું. કોર્સ કરેક્શનમાં સબ બરાબર છે, મેં જે બિઝનેસ કરું છું એમાં થોડું સબ થઈ જાય છે, 19-20 અંડર કટિંગ થઈ જાય છે, અંડર ધ ટેબલ થઈ જાય છે, સબ મેં ડુપ્લિકેટ બી વેચી દઉં કે સબ નહીં ભાઈ જમાન છે, હાલાત છે, કસ્ટમરને જોઈએ છે તો મેં પછી સબ ડુપ્લિકેટમાં બી ચાલો જાઓ, યા મેં પ્રોમિસ કરું કંઈ પ્રોડક્ટ ને સબ સ્ટેન્ડર્ડ પ્રોડક્ટ આપી દઉં, ક્વોન્ટિટીમાં કપલા કરું, ઇન્ટરેસ્ટમાં વ્યાજમાં સાહેબ લોન લઈ લીધી બેંકની કેમ કે હમણાં એકદમ ફાઇન ઓફર આવ્યો છે, પૈસા જોઈએ છે અને એકદમ ઇઝી છે હમણાં સાહેબ માહોલ. લોકો ફોન કરે કે સાહેબ લોન લો, યુ વોન્ટ લોન. તો ઘણું ઇઝી થઈ ગયું છે માહોલમાં કે એકદમ ઇઝીલી લોન લઈને મેં સાહેબ એમ સોચું કે ચલો મેં લોન લઈશ, મેં એક કન્ટેનર મંગાવીશ ને મેં ફરાવીને મેં પૈસા કમાવી લઈશ. સો કોર્સ કરેક્ટ ઇન યોર બિઝનેસ. એવા જોબ પર હોય કે જેને અશરાની હોલિડે આપવું પડે અને આપને સબ એ તો નહીં થાય, મારું બિઝનેસમાં નુકસાન થશે, તો એ કોર્સ કરેક્ટ કરવાનું છે. કોઈ બી એવી ચીજ જે મારા ખુશ ના થતા હોય એ આપના બિઝનેસમાં કોર્સ કરેક્શન કરવાની જરૂરત છે. એન્ડ અલ્ટિમેટલી બિઝનેસ ઇઝ about making of you. So make sure that whatever business આપણે કરીએ છીએ મારા પોતાના કેરેક્ટરિસ્ટિક્સ, મારા પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ, મારા વેલ્યુઝ સિસ્ટમ એ સગલું કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ. હલાલની રોજી મેં કમાઓ. અને મને એમ બી ફરમાયું કે ઘણીવાર થોડું હોય તે થોડામાં બી ખુશ થઈ જાઓ, એમાં સુકૂન રાખો અને ખુદા બરકત આપશે. સેકન્ડ એક્ઝામ્પલ ટુ સ્ટ્રેન્થન our બિઝનેસ. મોલા એક્ઝામ્પલ આપો કે મારા અસહાબ નમકની મિસલ છે જમનમાં. ઇટ હેલ્પ્સ ઇન પ્રિઝર્વિંગ ધ ફૂડ, પ્રોટેક્ટિંગ ધ ફૂડ એન્ડ એન્હાન્સિંગ ફ્લેવર. તો હવે આ એક્ઝામ્પલથી આપણે માઇન્ડસેટ એમ લઈએ કે હાઉ કેન વી યુઝ શરીયત એઝ સોલ્ટ ઇન our બિઝનેસ. કેમ મેં શરીયતના જે મોલાએ બયાન ફરમાયા છે એ મેં મારા બિઝનેસમાં એડ કરું એઝ સોલ્ટ, સો દેટ માય બિઝનેસ ઇઝ પ્રોટેક્ટેડ, માય બિઝનેસ ઇઝ પ્રિઝર્વડ. હમણાં જે હાલાત છે દુનિયાના એમાં મારા બિઝનેસને કેમ એન્હાન્સ કરું, ટ્રેન્ડ સેટિંગ કરું અને ટોચ પર પહોંચાવું. એ માઇન્ડસેટ આપણે શરીયતને યુઝ કરીને યકીન જ છે કે મેં આ યુઝ કરીશ તો મારું બિઝનેસ પ્રોટેક્ટેડ રહેશે અને મને બરકત સવાબ થશે જ. તો પહેલો સ્ટેપ શું હોય કે આઈડેન્ટિફાઈ વેર યુ કેન એડ દેટ સોલ્ટ ઇન માય બિઝનેસ.
કઈ ચીज़ોમાં મેં શરીયતને એડ કરીશ મારા રોज़मर्राની બિઝનેસ या जॉबમાં? तो अपने अगर सोचिए कि अगर मैं मारा बिजनेसમાં શૂઝ લઈને જાઉં છું તો એ अपने મૌલાએ ફરમાયું કે ના, બિઝનેસમાં તમે કાર્પેટિંગ કરો અને શૂઝ બહાર હોય, अपने શૂઝ અંદર ના લઈને આવે. તાવીઝ નથી બિઝનેસમાં તો તાવીઝ મેં લગાવો. મેં ટોપી નહીં પહેનતો, મેં રીદા નહીં પહેનતી, દાઢી નથી, તો મેં જે મારું લિબાસ છે, જે મારું મુમીનપણું છે, એ મેં પ્રોટેક્ટ કરીને મેં મારું બિઝનેસ કરું. બિઝનેસમાં મેં શરૂ કરું યા જોબ પર જાઓ તો નસરુલ માહબા, દુઆએ કામિલ, યાસીનની તિલાવત કરું તો બરકત થાય. એવું કોઈ મ્યુઝિક ના હોય કે મ્યુઝિક ચાલતું હોય, સોંગ ચાલતા હોય બિઝનેસમાં જેનાથી બરકત ચાલી જાય. બિઝનેસ અને જોબમાં બરાબર ટાઈમ ટુ ટાઈમ નમાઝનો વખત થાય તો મેં નમાઝ પઢું. This is adding all the solves to enhance, protect our business. નમાઝના ટાઈમ પર તમે બેસીને દુકાન પર બેસા હોય ને બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરતા હોય ને નમાઝ કઝા થઈ જાય તો એનાથી બરકત નહીં થતી. તો મેં મારું શટર ડાઉન કરી દઉં, હાફ કરી દઉં યા માણસને સોંપી દઉં કે મેં મારું નમાઝ અદા કરી દઉં. જોબ પર એમ હોય કે ના સાહેબ, જોબ પર તો મને રીદા અને દારી અને ટોપીમાં અલાઉડ જ નહીં કરે, મને નમાઝ પઢવાનું ટાઈમ જ નહીં આપે, જગા જ નથી. તો પછી ઇફ યુ વોન્ટ ટુ એડ શરીયત એઝ સોલ્ટ, આપને બીજું જોબ ઢૂંઢવું પડશે. ઘણા લોકો એમ કહે છે સબ વેરી ઇઝી, આપના વાસ્તે ઇઝી છે, પણ મારું જોબ ઘણું ડિફિકલ્ટ છે, જોબ કોણ આપશે મને, મેં છોડી દઈશ. તો મને તો પૈસાની જરૂરત છે, પણ યાદ રાખવાનું એમ છે કે આપને જે કમાવી રહ્યા છે આખિરત વાસ્તે કમાવી રહ્યા છે, અને એવું સેલરી મળતું હોય યા એવું બિઝનેસનું ઇન્કમ મળતું હોય જેનાથી શરીયત જ મુકાઈ જાય, મુમીનપણું જ મુકાઈ જાય, અમલ જ ના થાય, તો શું ફાયદો? પૈસા કમાઈને શું ફાયદો? તો દેટ્સ વાય અસહાબ શરીયતને આપણે જે અસહાબ ફરમાવે છે, આ જે મૌલા જે આપણે ગાઈડ કરી રહ્યા છે એ આપણે એડ કરશું તો ઓટોમેટિકલી આપ જોશો કે બિઝનેસમાં મજા બી આવશે, પીસ બી રહેશે, બરકત બી રહેશે અને આપણે શોખ બી થશે જવાનું. બીજું આપણા ડે ટુ ડે બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં મેં જ્યારે બિઝનેસ કરું તો મૌલાએ ફરમાયું ટ્રાન્સપેરન્સી રાખો, એકદમ ચોખ્ખું બિઝનેસ કરો, સાફ બિઝનેસ કરો, કોઈ મેન્યુપ્યુલેશન ના હોય. ધીસ ઇઝ ઓલ્સો લાઇક સ્પ્રિંકલિંગ સોલ્ટ ઇન આર બિઝનેસ. કોઈ બી રીતથી ક્રેડિટ ના હોય, મૌલાએ ફરમાયું કેશમાં બિઝનેસ કરો. આ સગલું ગાઈડન્સ મૌલા આપને આપી રહ્યા છે, એને આપણા બિઝનેસને એન્હેન્સ કરવાને આપી રહ્યા છે, પ્રોટેક્ટ કરવાને આપી રહ્યા છે, ગ્રોથ વાસ્તે આપી રહ્યા છે. જે સોલ્ટની એક્ઝામ્પલ આપીને મૌલાએ સમજાવ્યું. The second action item that you can do is start executing and planning. આ સગલું આપણે હમણાં લિસ્ટ કીધું કે સાહેબ મને આ સગલી ચીજો કરવાની છે, બરાબર છે. જે ઇમિડિયેટલી આપ કરી શકો છો એ તો આપણે ઇમિડિયેટલી કરવાનું જ છે, અને જે ચીજ આપને એમ લાગે કે સાહેબ બરાબર છે, આ જોબ પર મારું નમાઝ મુકાઈ ગયું છે, મારું મુમીન પણ મુકાઈ ગયું છે, મને અશરાની લીવ નહીં મળતી, તો પછી આપ પ્લાન કરશો કે હવે મેં એમાંથી એક્ઝિટ થાઉં, હવે મેં ક્રેડિટ કમ કરું, હવે સ્લોલી મેં બિઝનેસ કેશમાં કરું, અગર કોઈ જગા પર ઇન્ટરેસ્ટ છે તો એને મેં ડિલીટ કરું અને સાફ પાક થઈ જાઓ. એવા કોઈ કસ્ટમર્સ છે જે ડુપ્લિકેટ માંગે, જે અંડર કટિંગ હોય, જે એવા મને બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરવા પડે જે ઓથેન્ટિક યુને એમ્પાવર એન્ડ સ્ટ્રેન્થન નહીં કરતું, બલકે મને ઓ તરફ ખેંચીને લઈ જાય છે જે ચીજો મને ના કરવી જોઈએ, જેનાથી મૌલા ખુશ નહીં થતા, તો એ મેં સ્લોલી સિસ્ટમમાં ક્લીનઅપ કરું અને પ્લાન ટુ એક્ઝિક્યુટ કરું, સો દેટ વી આર એબલ ટુ બિલ્ડ અ બિઝનેસ જેમ મૌલાની ખુશી હોય અને એ બિઝનેસમાં આપણે બરકત બી થાય, સવાબ બી થાય, સુકૂન બી થાય, આપનું સેલ્ફને બી સ્ટ્રેન્થન થાય અને આપણા રિલેશનશિપ બી મેન્ટેન થાય. ધ થર્ડ એક્ઝામ્પલ ટુ સ્ટ્રેન્થન આવર બિઝનેસ, મૌલા એક્ઝામ્પલ આપો કે મારી ઉમ્મત બારિશની મિસલ છે, એમ નહીં સમજ પડતી કે સ્ટાર્ટિંગ ખેર છે કે એન્ડિંગ ખેર છે, બટ એમ મૌલાએ ફરમાયું કે બંને જ ખેર જ છે. સો ધ માઇન્ડસેટ દેટ વી કેન એક્સટ્રેક્ટ ફ્રોમ ધીસ એક્ઝામ્પલ ઇઝ, મેં બિઝનેસ કરું છું અને પહેલાં બે એક્ઝામ્પલમાં આપણે સમજ્યા કે અસહાબ ગાઇડિંગ સ્ટારની મિસલ છે અને સોલ્ટની મિસલ છે બિઝનેસમાં.
હવે ચેન્જીસ આપણે કરીએ છીએ, શરીયત આપણે બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, જે મોલાની ખુશી છે એમ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ માઇન્ડ સેટ એમ છે કે સબ વેન, વેર, હાઉ એન્ડ વોટ એ નહીં સમજ પડતી. બિઝનેસમાં ક્યારે ફાયદો થશે, શું ફાયદો થશે, કઈ જગા ફાયદો થશે, કેવી રીતથી ફાયદો થશે એ નહીં ખબર. પણ ફાયદો થશે એ મુમીન યકીન જાણે છે. શું કામ? કેમ કે સબ ગાઈડિંગ સ્ટાર મોલા છે, અને મોલા જે ગાઈડન્સ આપે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે ફોર માય બિઝનેસ ગ્રોથ અને ડેવલપમેન્ટ, ઇટ ઇઝ લાઇક સોલ્ટ. તો મેં સ્પ્રિંકલ કરીશ, જે મોલાની ખુશી છે એ મેં અમલ કરીશ, મારા ઓથેન્ટિક યુને સ્ટ્રેન્થન કરીશ, તો મારું બિઝનેસમાં મને ફાયદો થશે જ. ઘણીવાર એમ થાય કે સબ બિઝનેસ ના આવ્યું, પણ એમાં બી ખેર છે. વિચ બ્રિંગ્સ ટુ ધ ફર્સ્ટ સ્ટાર્ટ ડુઈંગ કે ડોન્ટ ડિસ્પેર. બિઝનેસમાં જ્યારે બિઝનેસ હોય યા જોબ હોય, અગર ફેલિયર આવ્યું, તમારે જોબમાંથી નિકાલી કાઢે, કેમ કે આપણી ઉપર વાત થઈ કે સાહેબ મેં દાઢી ટોપી રીધા પહેરીશ, યા તો મેં નમાઝ પઢીશ, યા મેં અશરામાં લીવ લઈશ, અને એના સબબથી યા તો તમારે જોબ પરથી નિકાલી કાઢે, યા તમારું બિઝનેસ ડાઉન થાય, તો એમાં ડિસ્પેર નથી કરવાનું. એમાં કંઈ ખેર છે જ, નુકસાન થશે જ નહીં. જે મોલા અશરમાં ફરમાયું કે તમે ઇમામ હુસૈનના ગમ વાસ્તે તમારું વેપાર બંધ કરીને આવો છો, તો પછી યકીન જાણજો કે એમાં તમારે ફાયદો થશે જ. પણ દુનિયાના હાલાતના હિસાબથી ઇન્સાનનું માઇન્ડસેટ એમ થઈ જાય કે સબ મારું તો સબ નુકસાન થઈ ગયું, આ બિઝનેસ ડીલ આવવાનું હતું ચાલુ ગયું, આ એટલું અચ્છું જોબ હતું મારું, મને નિકાલી કાઢું. પણ એમાં ખેર છે. શું કામ ખેર છે? અગેન આઈ રિપીટ કે આઈ એમ ફોલોઈંગ મોલાઝ ગાઈડન્સ. મોલા ઇઝ માય ગાઈડિંગ સ્ટાર, અને મોલા જે ફરમાવી રહ્યા છે એ મારા બિઝનેસને જોબ પર મેં ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યો છું. આઈ એમ નોટ કોમ્પ્રોમાઇઝિંગ મારું મુમીનપણું, માય આઈડેન્ટિટી, માય ઓથેન્ટિક યુ. બીજા લોકો જે કરી રહ્યા છે, બીજા લોકો જે બતાવી રહ્યા છે, શાઇની ઓબ્જેક્ટ સિન્ડ્રોમ, સબ બિઝનેસમાં આ ભાઈ તો બધું જ ગલત કરે છે, પણ એને તો ઘણો બરકત છે, આજે એની ગાડી થઈ ગઈ, બંગલો થઈ ગયો, એટલું બિઝનેસ ધૂમધામથી ચાલી રહ્યું છે. એમ યકીન જાણજો કે અગર એનું ડિરેક્શન ગલત છે, એનું ડેસ્ટિનેશન ગલત છે, તો અલ્ટિમેટલી બિઝનેસમાં એને લોંગ ટર્મ ફાયદો નહીં થાય. એ જોવાતું હોય, અમે એને કહે શાઇની ઓબ્જેક્ટ સિન્ડ્રોમ, કે સાહેબ આમ જોવાય કે ઓ વાહ વાહ છે, પણ તમે એમાં ના ખેંચાઓ. તમે સુકૂન રાખો, ભરોસો રાખો, ટ્રસ્ટ રાખો, કીપ યોર ડિરેક્શન મોલાની તરફ, કીપ ધ ડેસ્ટિનેશન આખિરત વાસ્તે, અને બિઝનેસ કરો. સેલ્ફને બી પ્રિઝર્વ કરો, રિલેશનશિપને, બૈરો, ઘરમાં બચ્ચાઓ, તમારી હેલ્થ, તમારું માઇન્ડ, પીસ ઓફ માઇન્ડ, સગલું પ્રિઝર્વ કરીને નો ડિસ્પેર, ખુશીના સાથે, શુક્રનિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ સાથે આપણે બિઝનેસ કરતા રહેવાનું છે. અને એનું અલ્ટિમેટ ઇન્ટેન્શન એમ છે કે રિસ્ક આપનાર ખુદા છે. એમ યકીન જાણજો કે ખુદા ચાહે તો 2 મિનિટમાં આપને રિસ્ક આપી શકે છે, અને ખુદા ચાહે તો 2 મિનિટમાં આપનું રિસ્ક લેવાઈ બી શકે છે. તો જ્યાં સુધી આપનું ફોકસ છે કે ખુદા રાઝિક છે, મેં અમલ અચ્છા કરી જ રહ્યો છું, જેમ મોલાની ખુશી છે મેં અમલ બિઝનેસ કરી રહ્યો છું, તો કંઈ નહીં, મને રિસ્ક મળશે. જ્યારે જીવારે જે જગા પર જેનાથી આવવાનું હશે એ આવશે જ. વિચ બ્રિંગ્સ ટુ ધ સેકન્ડ પોઈન્ટ કે ડુ વોટ નીડ્સ ટુ બી ડન. ડુ વોટ નીડ્સ ટુ બી ડન, નોટ વોટ એવરીબડી ઇઝ ડુઈંગ. અગર મોલા ફરમાવે છે કે કેશ પર બિઝનેસ કરો, તો લપે ક્યાં થાય અલ્લાહ, મેં મારું બિઝનેસ હવે આખું ટ્રાન્સફોર્મ કરીશ, ચેન્જ કરીશ કેશ પર બિઝનેસ વાસ્તે. અગર મારું બિઝનેસ ઇન્ટરેસ્ટમાં છે અને એમ લાગે કે મેં ઇન્ટરેસ્ટ હમણાં પાક થઈ જાઉં તો આખું બિઝનેસ ખતમ થઈ જાય, તો પછી ખતમ થઈ જાય. અગર મને કહેવું પડે મારા બોસને કે નહીં મને તો અશરામાં લીવ જોઈએ જ છે, યા મને તો નમાઝ પઢવાનું જ છે, મેં તો દાઢી ટોપી રીધામાં વગર નહીં આવી શકતો, અને અગર જોબ જવાનું છે તો જાય. યુ ડુ વોટ નીડ્સ ટુ બી ડન ટુ કીપ યોર ફીટ ગ્રાઉન્ડેડ. જેમ આપણે ખજૂરીની એક્ઝામ્પલમાં સમજા
સેન્ટર એઝ મોલા જે આપણે સમજ્યા, અને જે ચીજ મોલા ફરમાવે છે એ ચીજ કરીને મને બિઝનેસ કરવાનું છે. શાઇની ઓબ્જેક્ટ, ઓવરનાઇટ મિલિયનેર, fancy cars, fancy gadgets, fancy everything is not my agenda. બિઝનેસમાં જે મને ઇન્કમ થાય એને બરાબરથી બજેટ કરવું, બરાબરથી સેગ્રીગેટ કરવું, જ્યાં રકમને જ્યાં આપવું બરાબર આપવું, જે ચીજમાં કોન્ટ્રીબ્યુશન કરવું બરાબર કોન્ટ્રીબ્યુટ કરવું, ઘર સંભાળવું, બૈરો બચ્ચાઓ મોલા ફરમાવે છે કે ઇમ્પોર્ટન્ટ છે કે બિઝનેસમાં એમ ના થાય કે તમારે ખબર જ ના હોય કે ઘરમાં શું થઈ રહ્યું છે, કે બૈરા બચ્ચાઓને તમે ટાઈમ જ ના આપો, એટલા બિઝી થઈ જાઓ બિઝનેસમાં કે હેલ્થ પર જ ફોકસ ના હોય. શું જમી રહ્યા છો, કયા ટાઈમ પર જમી રહ્યા છો, સૂઈ નથી રહ્યા, ઓવરબર્ડન, ટ્રાઇંગ ટુ પુશ યોર સેલ્ફ ટુ ડુ બિઝનેસ ઇઝ નોટ ડુઈંગ વોટ નીડ્સ ટુ બી ડન. સો કમ્પ્લીટ ઓવરઓલ બેલેન્સના સાથે વી હેવ ટુ ડુ, ભરોસા સાથે વી હેવ ટુ ડુ, ટ્રસ્ટના સાથે વી હેવ ટુ ડુ, એન્ડ યુ હેવ ટુ એન્જોય ધ જર્ની. મોલા જે સગલા બયાનો ફરમાવે છે અને જે ગાઈડન્સ આપી રહ્યા છે તો એમ નથી કે બિઝનેસ ડિફિકલ્ટ કરવાનું છે. ઇનફેક્ટ મોલા તમારે બિઝનેસ ઇઝી કરી રહ્યા છે. આજે મોટા મોટા કન્સલ્ટન્ટ્સ જે નહીં આપી શકતા આપને મોલાએ ઘણા સહેલાઈથી બિઝનેસમેનને સમજાવી દે છે કે આમ બિઝનેસ કરો. જોબ પર છો તો બિઝનેસ માઇન્ડેડ રહીને જોબ કરો. એનું શું મિનિંગ? કે યુ આર ઇન કંટ્રોલ ઓફ યોર જોબ. એમ નહીં કે તમે ખાલી ગુલામી કરી રહ્યા છો અને જેમ તમારા બોસ, જેમ તમારી કંપની તમારે કરાવે, જેમ તમારું તમે કરી રહ્યા છો, અને જેમાં દિન મુકાઈ ગયું, હેલ્થ મુકાઈ ગઈ, ફેમિલી રિલેશનશિપ, પીસ ઓફ માઇન્ડ મુકાઈ ગયું. દેટ ઇઝ બિઝનેસ માઇન્ડેડ ઇન ધ જોબ. આ કોણ શીખાવે છે? મોલા શીખાવે છે. સો ટુ રિકેપ today's video, strengthening business, first point was Mola as a guiding star. મોલા જેમ ગાઈડન્સ આપે છે એમ મેં મારા બિઝનેસને લઈ જાઓ, એને કરું મોલાની રજાથી. સેકન્ડ, એઝ શરીયત એઝ સોલ્ટ, કે જેમ મોલાની ગાઈડન્સ છે એ મેં બિઝનેસમાં ઇન્કોર્પોરેટ કરું શરીયતન, મારું બિઝનેસ શરીયતન મેં એને એક્ઝિક્યુટ કરું. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, આઈ ટ્રસ્ટ કે મને રિઝલ્ટ મળશે જ. હમણાં જે મને રિઝલ્ટ મળી રહ્યા છે બિકોઝ આઈ એમ ફોલોઈંગ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ગાઈડન્સ ઇઝ વોટ આઈ નીડ ટુ ગેટ for me to learn and grow and move to the next level. જે રિઝલ્ટ્સ મને આવી રહ્યા છે, મેં શરીયતને ફોલો કરી રહ્યો છું, તો એ રિઝલ્ટ્સ ખુદાની મરજીથી છે. તો આઈ ટ્રસ્ટ અલ્લાહ, મોલા એન્ડ માય સેલ્ફ that I am following શરીયત. That's how I trust myself. જે મોલાના ઇન્સ્ટ્રક્શન છે આઈ એમ ડુઈંગ, તો મારું બિઝનેસ બરાબર ટ્રેક પર જ છે અને જે થઈ રહ્યું છે એ સહી છે. એ મારા લર્નિંગ વાસ્તે છે, ગ્રોથ વાસ્તે છે, અને મેં એમાંથી લર્ન કરું, ગ્રો કરું અને ઇમ્પ્લિમેન્ટ કરતો જાઉં. નાઉમીદ ના થાવ, ડિસ્પેર ના થાવ, અને મેં ટોચ પર પહોંચવાની કોશિશ કરતો રહું. ને ઇન્શાલ્લાહ મૌલાની દુઆથી ખુદા આપને બરકત આપે, યારી આપે કે આપણે એવા બિઝનેસમેન બનીએ જેને જોઈને મૌલા ખુશ થાય અને આપણે દાવતની ખિદમત કરી શકે, મૌલાની ખિદમત કરી શકે, મુમિનીનની ખિદમત કરી શકે, અને આમ સોસાયટીમાં જેમ આપણે કોન્ટ્રીબ્યુશન કરવું છે આપણા બિઝનેસથી, બિઝનેસ પ્રોડક્ટ્સથી, સર્વિસથી, આપણે એ કરી શકીએ અને મૌલાની ખુશી હાસિલ કરીએ. ટુ ક્લોઝ ધીસ સિરીઝ, અમસાલ સિરીઝ, એક્ઝામ્પલ આપીને મૌલાએ રસૂલુલ્લાહના હદીસથી ઘણા સહેલાઈથી સમજાવી દીધું કે સેલ્ફ કેમ આપણે ડેવલપ, સ્ટ્રેન્થન થાય, રિલેશનશિપ કેમ મેનેજ કરશું, કેમ એને સ્ટ્રેન્થન કરશું, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ બિઝનેસમાં કેમ આપણે બરકત થઈ શકે, સુકૂનનું બિઝનેસ, તિજારત રાબેહા આપણે પ્રોફિટેબલ કેમ બિઝનેસ કરશું વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ આવર હેપીનેસ, હેલ્થ ઓર આઇડેન્ટિટી. આઈ હોપ ધીસ સિરીઝ હેઝ બીન વેલ્યુએબલ ફોર યુ. આપ નીચે કમેન્ટમાં પ્લીઝ શેર કરીએ કે આપને કંઈ શું શીખા, શું ઇન્સાઇટ્સ આવી, કંઈ ક્વેશ્ચન હોય તો આપ એ બી પોસ્ટ કરી શકે છે, સો દેટ વી કેન લર્ન ફ્રોમ ઇટ, વી કેન ઇમ્પ્રૂવ નેક્સ્ટ યર. અને ઇન્શાલ્લાહ ખુદા મોકો આપે તો નેક્સ્ટ યર હજી અમે સિરીઝ લઈને આવીએ. તલબલ ઇલ્મનું થેન્ક યુ, શુક્રિયા કરું છું, ભાઈ સાહેબનું શુક્રિયા કરું છું કે આ મોકો મને અને મારી ટીમને આપો. આઈ વોન્ટ ટુ થેન્ક ઓલ ધ ટીમ મેમ્બર્સ who have contributed in making the series, shooting the series, content development, editing and posting, અને આપના તરફ જે સિરીઝ લઈને આવ્યા છે. લાસ્ટમાં આપણે મૌલાના હકમાં દુઆ કરીએ કે ખુદા પરવરદિગાર મૌલાની ઉમર શરીફને કયામતના દિન લગ દરાઝ કરે, આપને સેહત
અને આફિયતમાં બાકી રાખે અને આપ હમ મોમિનીનને હિદાયત આપતા રહે ગાइडिंग સ્ટારના જેમ અને हमारे तौफीक થાય કે મૌલાની હિદાયત લઈને अपना સેલ્ફને સ્ટ્રેન્થન કરીએ, अपना રિલેશનશિપને સ્ટ્રેન્થન કરીએ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ अपना બિઝનેસને સ્ટ્રેન્થન કરીએ. થેન્ક યુ સો મચ. શુક્રિયા. ખુદા હાફિઝ. મશહૂર છે જહાનમાં આલમમાં આશિકા. કમાલની વાત મૌલાએ ફરમાવી કે મોમિનનું બિઝનેસ એટલું યુનિક છે, સ્ટેન્ડ આઉટ થાય છે, બલકે તમામ આખા મુલ્કની ઇકોનોમીને એ અસર કરે છે અને ફાયદો કરે છે. તો કેવું બિઝનેસ કરતા अपने મૌલાએ કરી દીધા અને ये યુનિકનેસ બાકી રાખવાને હંમેશા હિદાયત આપતા રહે છે, સહી રાસ્તો બતાવતા રહે છે. હત્તા કે એમ ફરમાયું કે તમારું બિઝનેસ ટ્રેન્ડ સેટિંગ હોય કે બીજા લોકો જેમ બિઝનેસ કરે છે એમ મેં બિઝનેસ કરું એમ નહીં, મેં એવું બિઝનેસ કરું કે લોકો મને દેખીને મારા જેવા બિઝનેસ કરે. તો પોઈન્ટ એ કેમ કહેવા માંગુ છું કે કિતનો એહતિમામ કરે છે બિઝનેસ વાસ્તે, વેપાર વાસ્તે. ये बयान अपने सुनो कि आखिरतनी कदर कितनी અને દુનિયાની કદર કિતની કમ એના સામને. મગર ये કમ કદર એની એમ મીનિંગ નથી કે એમાં કોઈ એહતિમામ જ ના હોય કે ઠીક છે કમાયા ના કમાયા, ઠીક છે બિઝનેસ કીધું કેવું કીધું, ખર્ચો यहाँ કીધું, બલકે મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા મોમિન શું બિઝનેસ કરે છે એના સાથે કેમ ખર્ચો કરે છે એના ઉપર બી કેટલા એહતિમામ કરે છે. બરાબર બજેટ બનાવવું જોઈએ, કેમ બજેટ અને ગિનાયો છે એક આ બજેટમાં હોવું જોઈએ, આમ હોવું જોઈએ, શેરના કામો હોવા જોઈએ અને કેટલી ડિટેલમાં શિખામણ આપે છે. તો એહતિમામ કરે છે એના વાસ્તે. અમીરુલ મોમિનીનની રિવાયત સી એક્ઝામ્પલ લઈએ છે કે જે વખત કે જાબિરને એમ પૂછ્યું કે તમને રસૂલુલ્લાહની ઝિયારતનો શોખ છે અને એ ઝિયારત કરવાને મોકલા નૂરના ઈશારાથી, તો 100 દિનાર રહી ગયા હતા તે યાદ આવ્યું, 99 દિનાર લઈને આવ્યા તો 1 દિનાર લેવાને પાછા મોકલા કે સાહેબ 99 લઈ આવ્યા ને એકના વાસ્તે એટલી મહેનત કરાવો છો. ના, 1 દિનાર વેસ્ટ કેમ થાય? તો ફુઝૂલ ખર્ચી કેમ કરે મોમિન? ના કરે. કિતનો એહતિમામ છે આ દુનિયા વાસ્તે, આ બિઝનેસ વાસ્તે. તો હવે જે દુનિયાની કદર ઇતની હોય એના વાસ્તે ઇતનો એહતિમામ, તો પછી ઇમેજિન કરી શકાય, સોચવું જોઈએ કે જે આખિરત કે જેની કદર હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ ટાઈમ જ્યાદા છે એમાં કિતનો એહતિમામ હોવો જોઈએ. અને મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ એહતિમામ કરે જ છે અને અમને કરાવે છે અને શીખાવે છે. ખુદા આપની ઉમર શરીફને क़યામતના દિન લગ દરાજ અને દરાજ કરજો. મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા અતાઅલ્લાહુ બકાહુ શરીફા ઇલા યૌમિદ્દીન સાલ દર સાલ હમને અશરા મુબારકામાં બોલાવીને જમે કરીને હમારી જિંદગી વાસ્તે એવા જવાહિર આપે છે કે જે લાકીમતી છે. એમાંથી થોડું અમે લઈએ અને हमारा જાનમાં ये ઇમ્પ્લિમેન્ટ કરીએ, हमारी જિંદગીનો રાહ બનાવીએ તો કહાં ને કહાં નીકળી જઈએ. એક ઘણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમામ કરી રહ્યા છું, એન્ડિંગ છે તે વખત કરું છું કે આ મૌલાની શિખામણોને મેં જે સુનું છું, ઇમ્પ્લિમેન્ટ કરું છું, એને સબાત રાખવાની, એના પર સાબિત રહેવાની જરૂરત છે. ન્યૂ યર્સ રેઝોલ્યુશન હોય છે ને, સાબ થોડા દિન કીધું, થોડા 1-8 મહિના ચલું ને ભૂલાઈ ગયું, એમ ના થવા દેવું જોઈએ. હરેક સાલ નવી શિખામણ, હરેક સાલ નવું ઇલ્મ, હરેક સાલ નવા અખલાક એને મેં અપનાવી દઉં તો મારું કામ થઈ ગયું. ઘણા હાલાત, દુનિયાના હાલાત, વિમ્સ એન્ડ ફેન્સીઝ
સેલ્ફ ડિઝાયર્સ, સોશિયલ મીડિયા, આ સગલી ચીજોની ઘણી જિકરો થઈ આ વિડીયોઝમાં. એમાં એક ચીજ એમ બહાર આવ્યું કે ઇન્સાન ઘણો જલ્દી ચેન્જ થઈ જાય છે. સાબિત રહેવું ઘણું મુશ્કેલ છે, કેમ કે હાલાત એવા આવે છે ને, કોઈ વખત ફકર આવી જાય છે, કોઈ વખત માલદાર બની જાય છે, કોઈ વખત સેહતમંદ છે, કોઈ વખત બીમાર છે, કોઈ વખત ઘણી નેમત છે, કોઈ વખત ઘણી તકલીફ છે. આ સગલી ચીજો ઇન્સાનના સાબિત રહેવાની, મજબૂત રહેવાની કુવતને અસર કરે છે, એને દઈફ કરવાની કોશિશ કરે છે. મૌલા મને સાબિત રાખે છે. હુસૈન ઇમામના વસીલાથી, હુસૈન ઇમામના દાઈના વસીલાથી એમ દુઆ કરીએ છીએ કે આ શિખામણો અમે અમારી લાઈફમાં પરમનન્ટલી અપ્લાય કરી શકીએ, ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એમ ખુદા અમને યારી આપજો. તમામ કરતી વખત 3 પોઈન્ટ એઝ અ ટેક અવે આપું છું, કેમ કે સાબિત રહેવું છે. હર સાલ મેં એમ કોશિશ કરીશ કે મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાના 7મા અશરા મુબારકા કરવું મને નસીબ થાય, અને ये मौलानी रज़ा सी जहाँ भी अशरा में जाओ वहाँ ये मौलानु इल्म लेवू मने नसीब थाय. ये मैं नहीं मूकूँ, ये कोशिश नहीं मूकूँ. बीजू के इल्म पढ़तो रहीश तमाम साल. एम फरमावे छे कि अशरानी बरकत એને तमाम साल मिलती रहे छे. ये इल्म हासिल करवू जहाँ भी मिले. फकत आ इल्म दीनનું ઇલ્મ એની વાત નથી. આઈ વિલ કીપ લર્નિંગ. એ એટીટ્યૂડ છે ને, તે જ મને ઘણો આગળ લઈ જાય છે. ઇલ્મ પઢીશ, શીખીશ, જહાંથી બી મને મિલે. અને થર્ડ પોઈન્ટ, જે મૌલા કોન્સેપ્ટ્સ મને આપે છે, જે ઇલ્મ શીખાવે છે, તેને મારી જિંદગીમાં મેં ઇમ્પ્લિમેન્ટ કરતો રહીશ. ઘણા લોકોને મેં ઓળખું છું કે આ અશરા મુબારકાના જે અહાદીસ શરીફા, અકાલીમ શરીફા જે મૌલા બયાન કરે છે હર સાલ, એને મેગ્નેટ બનાવીને લગાવી દે છે ફ્રિજ પર. તો રોજ મેં જોઈશ અને યાદ કરીશ. અને એ મૌલાની શિખામણોને, આ ઇલ્મને મેં ઇમ્પ્લિમેન્ટ કરીને જે જેન્યુઇનલી ઓથેન્ટિક જાન છે મારું, એને ઉભારું, એને બહાર નીકાળું, અને જે અનઓથેન્ટિસિટી છે, જે ઉપર ચડી ગઈ છે, એને હટાવી દઉં. એમ કોશિશ કરતો રહું. ખુદા તાલા મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાની ઉમર શરીફને क़यामत दिन लग दराज અને दराज करजो. हमने ये मौला सी इल्म लेनार, इल्म तलब करनार हमेशा बाकी રાખજો. અમસાલ સિરીઝ તમામ કરીએ છીએ. ઇન્શા અલ્લાહ સી યુ નેક્સ્ટ યર. શહ સૈફુદ્દીનનું ફૈઝ છે દરિયાએ બેકનાર.